Social media, Patel Prahlad Bhai, watching after subscribe, share, like, comment. The missing ladies, Lisa Shah, for uh, share all world. નથી. આ મહિલા ગુમ થઈ ગઈ છે કે તેની સાથે કંઈ અઘટિત થયું છે તે વિશે જાણવા સૌ કોઈ માંગે છે, પરંતુ પોલીસ તંત્ર પણ લાચાર બની ગયું હોય તેવું સામે આવ્યું છે. ત્યારે મારી તમામ ગુજરાતીઓને બે હાથ જોડીને વિનંતી છે, તમે પણ થઈ શકે તેટલી તપાસમાં મદદ કરો. આ વિડીયોને શેર કરો. કદાચ નિશા સુધી આ વિડીયો પહોંચી જાય અથવા નિશા શાહ જ્યાં હોય ત્યાંથી પરત તેમના પરિવારજનો સુધી પહોંચે એ પ્રકારે આપણે આપણાથી થઈ શકે તેવા પ્રયત્ન જરૂર કરવા જોઈએ. 36 વર્ષીય નિશા શાહ એક ગુજરાતી મૂળની મહિલા છે. 17 ઓક્ટોબર 2025ના રોજ અચાનક ગાયબ થઈ ગઈ. ગુમ થયાના આજે મહિના જેટલો સમય વીતવા આવ્યો છે, પરંતુ 3 નવેમ્બર 2025 સુધી પોલીસ પાસે કોઈ મહત્વની કડી હાથ લાગી નથી. શું નિશા કોઈ શહેરી જોખમનો ભોગ બની? શું તેનું ગાયબ થવું અકસ્માત છે કે પછી કોઈ ષડયંત્ર? પરિવારે $10,000નું મોટું ઇનામ જાહેર કર્યું છે, જે આ કેસને કઈ દિશામાં લઈ જશે. જુઓ આ અહેવાલ, જે ગુજરાતી પરિવારની વેદના અને અમેરિકન શહેરોની કડવી વાસ્તવિકતાને ઉજાગર કરે છે. નિશા શાહ 5 ફૂટ 4 ઇંચની ઊંચાઈ અને 150 પાઉન્ડ વજન ધરાવતી આ એશિયન મહિલા 17 ઓક્ટોબરે પોતાના શિકાગો નિવાસસ્થાન 0100 બ્લોક સાઉથ કેડજી પાસેથી સફેદ ટી શર્ટ અને શોર્ટ્સમાં છેલ્લે જોવા મળી હતી. ત્યારથી શિકાગો પોલીસ ડિપાર્ટમેન્ટનો કેસ નંબર JJ459149 માત્ર એક ફાઇલ નંબર બનીને રહી ગયો છે, જેની પાછળ એક આખો પરિવાર આશાની દોરીએ લટકી રહ્યો છે. નિશાની કઝિન સિસ્ટર દ્વારા ફેસબુક અને એક્સ પર ભાવનાત્મક અપીલોનો ધોધ વહેવામાં આવી રહ્યો છે. તેમની દરેક પોસ્ટમાં એક જ ચિંતા છે, અમે તેમની સુરક્ષા માટે અત્યંત ચિંતિત છીએ. આ કેસ માત્ર એક વ્યક્તિના ગુમ થવા પૂરતો સીમિત નથી. તે અમેરિકામાં વસતા 2.9 મિલિયન ભારતીય ઇમિગ્રન્ટ્સ, ખાસ કરીને ગુજરાતી સમાજ માટે એક સંવેદનશીલ મુદ્દો બની ગયો છે. સાંસ્કૃતિક અને ભાષાકીય અવરોધો વચ્ચે આ સમાજ અમેરિકન શહેરોમાં વસતા જોખમો સામે પોતાની જાતને સંવેદનશીલ માને છે. શિકાગો પોલીસ દ્વારા 21 ઓક્ટોબરથી મિસિંગ પર્સન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ કેસની તપાસમાં અનેક પડકારો આવી રહ્યા છે. ઈસ્ટ ગારફિલ્ડ પાર્ક વિસ્તાર ગુનાહિત પ્રવૃત્તિઓ માટે ઉચ્ચ જોખમી માનવામાં આવે છે. વળી તપાસ ક્ષેત્રમાં સીસીટીવી કવરેજ મર્યાદિત છે અને જીઓ ટેગિંગ ડેટાનો અભાવ પોલીસ માટે લીડ્સ મેળવવાનું મુશ્કેલ બનાવી રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ નિશાનો કોઈ ડ્રગ્સ કે મેન્ટલ હેલ્થ ઇસ્યુઝનો ઇતિહાસ નથી, જે તેના અચાનક ગાયબ થવા પાછળ કોઈ બાહ્ય જોખમ હોવાની શક્યતા વધારે છે. પરિવારની વેદના જોઈને 30 ઓક્ટોબરે નેલફોર્ટ દ્વારા $10,000 લગભગ 8.3 લાખ રૂપિયાનું મોટું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. #નિશા શાહ મિસિંગ હેશટેગ હેઠળ 700થી વધુ લાઇક્સ અને 200થી વધુ રિપોર્ટ્સ મેળવી. વિશ્લેષકો માને છે કે આ રિવોર્ડ અને ડિજિટલ અપીલોને કારણે લીડ્સ મળવાની સંભાવનામાં 30% જેટલો વધારો થઈ શકે છે. નિશા શાહનો કેસ ગુજરાતી સમાજમાં સુરક્ષાની ચિંતાઓ ઊભી કરી રહ્યો છે. આર્થિક રીતે મજબૂત ગણાતો પટેલ સમાજ પણ આવા કેસમાં સામાજિક સપોર્ટ અને સુરક્ષા પ્રોટોકોલ્સની જરૂરિયાત અનુભવી રહ્યો છે. આ ઘટનાએ ઇમિગ્રન્ટ્સની સુરક્ષા, ભાષા અવરોધો અને વિઝા રહેઠાણની અનિશ્ચિતતા જેવા મુદ્દાઓ પર ચર્ચા જગાવી છે. શિકાગોમાં 2025 દરમિયાન નોંધાયેલા 500થી વધુ મિસિંગ કેસોમાં એશિયન ઇમિગ્રન્ટ્સ મહિલાઓનો 15% હિસ્સો છે.
જે લીસાના કેસને એક વ્યાપક જોખમના પેટર્નનો ભાગ બનાવે છે. હવે આશાનું કિરણ માત્ર ગુજરાતી મીડિયા કવરેજ અને સમાજની એકતા પર ટકેલું છે, જે આ કેસને સતત લાઇમલાઇટમાં રાખે. યુટ્યુબ વિડીયોમાં પ્રાર્થના, અપીલો, સાંસ્કૃતિક જોડાણ મજબૂત કરવામાં આવી રહ્યા છે. પોલીસ હવે સ્વયંસેવી ગ્રુપ સાથે મળીને વિસ્તૃત સર્ચ ઓપરેશનની તૈયારી કરી રહ્યું છે, જેમાં ડ્રોન અથવા AI આધારિત ટ્રેકિંગનો ઉપયોગ થઈ શકે છે. દોસ્તો, તમારી પાસે પણ કોઈ નિશા વિશે કોઈ માહિતી હોય તો પોલીસ સાથે, અમારી સાથે કે પછી એમના પરિવારજનો સાથે શેર કરજો, જેથી એક પરિવારને તેની દીકરી પરત મળી જાય. નિશા શાહનો કેસ 70% મિસિંગ કેસોની જેમ 30 દિવસમાં ઉકેલાશે કે નહીં તે સમય જ બતાવશે. પરંતુ આ ઘટનાએ અમેરિકામાં વસતા દરેક ગુજરાતીને પોતાના પડોશની સુરક્ષા વિશે વિચારવા મજબૂર કરી દીધા છે.